નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રવાલ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચાર ઇન ભરૂચમાં. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. સમય થયો છે આજના મુખ્ય સમાચાર પર નજર કરવાનો. ભરૂચમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાએ રાષ્ટ્રીય ભક્તિનો માહોલ. પોણા 200 ફૂટથી પણ મોટો વિશાળ તિરંગો લહેરાવાયો. વહરા સમાજના બુરહાની બેન્ડ અને સિદ્ધિ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાગબારાના ખોપી ગામે ચોથા દિવસે ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા. ધારાસભ્યની સાથે અન્ય ભાજપના આગેવાનો પણ ધરણા પર બેઠા. ભાજપની સરકાર સામે જ ભાજપના આગેવાનોની ધરણા કરવાનો વારો આવ્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. ફસાયેલા ડ્રાઈવરને કરજણ ફાયર ટીમે 45 મિનિટની ભારે જહેમત બાદ ઉગારી દીધો. જંબુસરમાં ખાતરની અછત સામે નાયબ ખેતી નિયામકનું નિવેદન. જંબુસરમાં ઓગસ્ટ માસમાં અત્યાર સુધી 150 મેટ્રિક ખાતરનું સપ્લાય કરાયું. મોડી રાત સુધી ખેડૂતોને મળી રહેશે ખાતર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. પહેલીવાર 133 મીટરને પાર કરી 133.39 મીટરે પહોંચી. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી હજી 5.29 મીટર દૂર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. યાત્રામાં પોણા 200 ફૂટથી પણ મોટું વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન વોરા સમાજના બુરહાની ગાર્ડ, સ્કાઉટ, બેન્ડ અને સિદ્ધિ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી અને અરુણ સિરાણા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગમ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય તિરંગા યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનું જે પ્રાઇડનું અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા. અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ બાબત હું જિલ્લા વહીવટીતંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું. ધન્યવાદ. તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે, એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ
કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. સાગબારાના ખેડૂતોનો જંગલ જમીનનો મામલો ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સાગબારા તાલુકાના ખુપી ગામે ચોથા દિવસે સાંસદ મનસુખ વસાવા હાલ દિલ્હી હોવાથી તેમના સમર્થનમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આગળ આવ્યા હતા. આજે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ખોપી ગામે પહોંચ્યા. તેમની સાથે ભાજપના આગેવાનો કમલેશ પટેલ, રાજુભાઈ વસાવા સહિત લીલાબેન વસાવા પણ ધરણા પર બેઠા હતા. જો કે મહિલા આગેવાન લીલાબેન વસાવા 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હોય લીલાબેન વસાવાને સમર્થન કરી મહિલાની હિંમત માટે દાદ આપી અભિનંદન પાઠવ્યા. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ધરણા કર્યા હતા. જો કે ભાજપની સરકાર સામે જ ભાજપના આગેવાનોને ધરણા કરવાનો વારો આવ્યો હતો. એ ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સાંસદ મુખ્યમંત્રીને મળ્યા છે ત્યારે અમને આશા છે કે એનું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય દર્શનાબેન પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકારને વિનંતી કરી હતી. ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી. ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ. અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે. ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી એને શું કરવું ને કેવી રીતના એને આગળ વધારવું કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં. અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે. આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्टीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતા ટોલ પ્લાઝા પાસે 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા કેબિન વચ્ચે ફસાયેલા ડ્રાઈવરને કરજણ ફાયર ટીમે ભારે જહેમત બાદ ઉગારી લીધો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતા ટોલ પ્લાઝા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસીસનો માલ સામાન ભરીને
સુરત તરફ જઈ રહેલી ટ્રકે આગળ ઊભેલી અન્ય એક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માતના ભયાનક ધડાકામાં ટ્રકનો કેબિનનો ભાગ ભીસાઈ જતા તેના ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગમાંથી ગંભીર રીતે ફસાઈ ગયા હતા, જેથી એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો, જેના પગલે કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ધાતુના કટકા કાપીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજે 45 મિનિટની ભારે જહેમત અને ત્વરિત કામગીરી બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. જંબુસરમાં ખાતર અછતને લઈને પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ નાયબ ખેતી નિયામકનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જંબુસરમાં ઓગસ્ટમાં અત્યાર સુધી 150 મેટ્રિક ખાતરનું સપ્લાય કરાયું હોવાનું જણાવ્યું છે, પણ એક સમયે ઘણા ખેડૂતો ખાતર લેવા આવી જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું છે. ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાંબી કતાર લાગવા સાથે ખાતર ન મળતું હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા, જે અહેવાલ ઇન ભરૂચ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ આ મુદ્દે નાયબ ખેતી નિયામકે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 150 મેટ્રિક ટન ખાતરનું સપ્લાય કરાયું છે. પૂરતા જથ્થાના સપ્લાય છતાં સમસ્યા સર્જાઈ હતી. આશરે 100 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. સ્પેશિયલ કેસમાં અલગ અલગ કંપનીઓ દ્વારા જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. મોડી રાત સુધી ખેડૂતોને ખાતર મળી રહેશે. આજે જે ન્યૂઝમાં પ્રસારિત થઈ રહ્યું છે કે જંબુસર તાલુકામાં ખાતરની અછત છે, પણ વાસ્તવિકતા એવી છે કે ત્યાં તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે જે સરકારી જથ્થો હતો ત્યાં 100 મેટ્રિક ટન જેટલું ખાતર અમે હમણાં જ આગામી 2 દિવસ પહેલાં અમે રિલીઝ કરેલું છે, જેને લઈને બધા ખેડૂતો એકી સાથે ત્યાં લેવા જતા રહ્યા અને બધા ખેડૂતોને એક સાથે ખાતર આપવું શક્ય ન હોય, બાયોમેટ્રિક સિસ્ટમથી આખી વિતરણ વ્યવસ્થા હોય છે, જેને લઈને લાઈનો લાગેલી છે, પણ બધા જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું છે અને અમારી કક્ષાએથી પણ જે છે અને બધી કંપનીઓની કક્ષાએથી પણ કન્ટિન્યુઅસ સપ્લાય ત્યાં અમે જાળવી રહ્યા છીએ. જંબુસરના વાવેતર વિસ્તારની વાત કરીએ તો જંબુસરમાં 83,000 એકર જેટલા વિસ્તારમાં કપાસનું વાવેતર છે કે જેમાં યુરિયા ખાતરની આપણે જરૂરિયાત રહે જ છે, પણ એ પ્રમાણે અત્યાર સુધીની જે સપ્લાય થઈ છે એ પ્રમાણે પૂરતા પ્રમાણમાં ત્યાંના વાવેતર વિસ્તારને અનુરૂપ જે કાંઈ સપ્લાય થઈ છે એ થઈ છે ને હજુ પણ આગામી સમયમાં સપ્લાય શરૂ રહેશે. આ સમસ્યાને પહોંચી વળવા માટે આપના વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ અમારા જે સરકાર લેવલે ખેતી નિયામક સાહેબનું ધ્યાન દોરેલું છે કે સ્પેશિયલ કેસમાં થોડોક જથ્થો વધારે ફાળવી આપે તો એક આ સમસ્યાનું અત્યારે નિરાકરણ. પણ વાત કરવા જઈએ તો પૂરતા પ્રમાણમાં સપ્લાય થઈ જ રહી છે. આમ છતાં પણ હમણાં જ મારે માનનીય પ્રાંત અધિકારી મેડમ સાથે પણ વાત થઈ. એમની સૂચનાથી ખાસ કેસમાં જીએનએફસી પ્લાન્ટમાંથી, ઇફકોમાંથી, ક્રુપકોમાંથી અમે આવતીકાલ સુધીમાં લગભગ 6 કે 7 જેટલી ગાડીઓની વ્યવસ્થા અમે ત્યાં કરી રહ્યા છીએ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સિઝનમાં ડેમની સપાટી સૌથી વધારે પહેલીવાર 133 મીટરને પાર કરી 133.39 મીટરે પહોંચી ગઈ છે. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી હજી 5.29 મીટર દૂર છે.
મધ્યપ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ડેમમાં પાણીની આવક 35,451 ક્યુસેક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 82.58% ભરાઈ ગયો છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 4,503 ક્યુસેક સહિત કુલ જાવક 5,103 ક્યુસેક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા સહિત 3 ઇસમોએ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યને સાઈડ નહીં આપી માથાકૂટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં સામસામે આક્ષેપો કરવામાં આવ્યા છે. વાલિયા તાલુકાના વાંદરિયા ગામના હનુમાન મંદિર ફળિયામાં રહેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા ગતરોજ સામાજિક કામ અર્થે ચોરામલા ગામે ગયા હતા. તેઓ પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં વચ્ચોવચ્ચ હાલના જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવાએ પોતાની કાર ઊભી કરી અલ્પેશ વસાવા સાથે માથાકૂટ કરી અન્ય 2 ઇસમ કમલેશ વસાવાને જગદીશ વસાવાને બોલાવી ઝઘડો કર્યો અને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવે છે. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સેવંતુ વસાવાને તેમના માણસોએ અલ્પેશ વસાવા ઉપર હુમલો કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. બેન અલ્પેશભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા, ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી. માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું, પણ તમે પહેલાં અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો. તો મેં કીધું સારું. તો પોલીસ સ્ટેશને મારા ઘરવાળાને ફોન કર્યો, તો પોલીસ સ્ટેશન તમે આવો. પછી અરજી લખી, પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા. અમે પોલીસ પ્રોટેક્શન માંગી, પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં. તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા. તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે. અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે. અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી. બીજી બાજુ જગદીશ વસાવાએ પણ અલ્પેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા પોલીસ મથકે અરજી આપી હતી. મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા. અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી. તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં. તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ. એટલે હું ગયો તો અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે. પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળું બોલવા માંડ્યો
કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માટે તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે, પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને 72 નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા. ઝઘડિયા મારામારીમાં જેલમાં બંધ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના પરિવારજનોની નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મુલાકાત કરી. ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં કામદારોના મોત મામલે ન્યાય આપવા ગયેલ ધારાસભ્ય ચૈતર વસાવા, રજની વસાવા, પિયુષ પટેલ સહિતના 12થી વધુ લોકો ઉપર મારામારી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસ મથકે હાજર થયેલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને આપના તાલુકાના પ્રમુખ સર્જન વસાવા 1 મહિનાથી વધુ સમયથી જેલ ભોગવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાના નિવાસસ્થાને મુલાકાત લઈને પરિવારજનોને સાંત્વના આપી પાર્ટી તેઓના પડખે ઊભી હોવાના આશ્વાસન આપ્યું હતું. બિલકુલ ભાજપ દ્વારા ખોટા કેસો કરીને રજનીભાઈ સહિતને જેલમાં નાખી દીધા છે, એટલે આજે એમના પરિવારની મુલાકાતે આવ્યા છીએ. બધા આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. ભાજપ છે એ પોલીસનું કાનૂન વ્યવસ્થા સારું રહે એના માટે ઉપયોગ નથી કરતી. અત્યારે પોલીસનો એટલો દુરુપયોગ ભાજપ કરી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે તોડવા, કઈ રીતે ડરાવવા, કઈ રીતે એના ઉપર ખોટા કેસ કરવા, અને એના કારણે જ આખી પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખી છે. એટલે કાનૂન વ્યવસ્થા જળવાતી નથી. એટલે તમે જુઓ, રોજ બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, લૂંટ છે, ચોરી છે, આખું જંગલરાજ થઈ ગયું છે ગુજરાતમાં. કારણ કે જે પોલીસની કામગીરી છે, પોલીસને પણ બળજબરીપૂર્વક ભાજપ દબાણ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવાનો, એને હેરાન કરવાનો, એના ઉપર ખોટા કેસ કરવાના. એટલે અદાલતો ઉપર પણ ભારણ આ ભાજપના કારણે આવ્યું છે. કારણ કે ખોટા કેસો આમ આદમી પાર્ટીના કરાવડાવે છે, એટલે અદાલતો ઉપર ભારણ આવ્યું, પોલીસ ઉપર પણ ભારણ આવ્યું. એટલે સમગ્ર વહીવટી તંત્રને ખોરવી નાખ્યું છે ભાજપે. ગુજરાતની જનતાને, સાથે સાથે અંબાજીથી ઉમરગામ સુધી રહેતા આદિવાસી સમાજના યુવાનોને અને ખેડૂતોને કહેવા માંગુ છું કે હવે બહુ થઈ આંદોલન, બહુ થયો ભાજપનો અત્યાચાર, બહુ થઈ આપણી રજૂઆતો, બહુ થઈ આવેદનપત્ર. સરકાર બદલો અને આ જ ભાજપ પડાને આ ગુજરાતમાંથી કાઢો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. એક તરફ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો દ્વારા ઉમરપાડા વિસ્તારની જમીન પર ખેડાણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો ઉમરપાડા તાલુકાના સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો આ દાવાનો વિરોધ કરી રહ્યા છે. ઉમરપાડાના વડપાડા નજીક આવેલા વડગામ ખાતે વિસ્થાપિત ખેડૂતોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતો દ્વારા જમીન પરના હક સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તાલુકાના કેટલાક લોકો વર્ષોથી ઉમરપાડા વિસ્તારમાં આવીને જંગલ જમીન પર કબજો કરી રહ્યા છે, જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જમીન પર હકનો દાવો કરવા માટે કાયદાકીય પ્રક્રિયા જરૂરી છે અને ગ્રામસભાનો ઠરાવ પણ મહત્વનો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો ઉમરપાડા તાલુકાની જંગલ જમીન પર ખેડાણ કરતા હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. વડગામ ખાતે યોજાયેલી બેઠકમાં સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઉમરપાડા તાલુકાના અનેક ગામો ઉકાઈ ડેમના વિસ્થાપિતોના પુનર્વસન સાથે જોડાયેલા છે. ખેડૂતોનું કહેવું છે કે વિસ્થાપિત ગામોની જમીન અને સ્થાનિક લોકોના હકોને ધ્યાનમાં લીધા વિના બહારના લોકો દ્વારા જમીન પર દાવો કરવામાં આવી રહ્યો છે. ઉમરપાડા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઉકાઈ ડેમના વિસ્થાપિત છે. સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે આ વિસ્તારની જમીન સાથે તેમનો લાંબા સમયથી સંબંધ છે અને હવે બહારના ખેડૂતો દ્વારા જમીન પર ખેડાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જમીનના હકને લઈને યોગ્ય દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા વગર કોઈપણ વ્યક્તિને જંગલ જમીન પર ખેડાણ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. જમીન વિવાદ વચ્ચે વડગામના ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ગામની મહિલાઓ જ્યારે
પશુઓ માટે ચારો કાપવા જંગલ વિસ્તારમાં જાય છે ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને પોતાના વિસ્તારની બહાર ન આવવાની ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. સ્થાનિક ખેડૂતોનો સવાલ છે કે જો જમીન અંગે કોઈ વિવાદ છે તો તેનો ઉકેલ કાયદાકીય રીતે લાવવામાં આવે, પરંતુ મહિલાઓને સ્થાનિક લોકોને ધમકી આપવાનું કોઈ કારણ ન હોવું જોઈએ. જો કે આક્ષેપોને સત્તાવાર પુષ્ટિ હજુ જરૂરી છે. જે વિસ્થાપિત વિસ્તાર છે એ વિસ્તારમાંની દીકરી છું હું. આજે વડગામ ખાતે મિટિંગ કરવામાં આવી ખેડૂતની. તેમાં જંગલ જમીન જે ધારણા પર બેસેલા છે એ લોકોના વિચાર સારું અહીંયા મિટિંગ કરવામાં આવી. સાગબારાના લોકો અહીંયા આવીને જમીન પર કબજો જમાવવા માટે તમારી સાથે કેવા પ્રકારનું કામ કરે છે, શું કહેશો? અમારી સાથે કે અમારી જમીન જબરજસ્તી એ લોકોએ છીનવી લીધેલી છે. અમારી જમીન પહેલેથી હરિપુરા, ઉમરદા, દેવરૂપણ, જોડવાણ એ લોકો બધા ત્યાં જમીન કરતા હતા અને ખેડતા હતા. એ લોકોએ જબરજસ્તી જમીન છીનવી લીધેલી છે. સરકાર કદાચ નિર્ણય બદલીને એ લોકોને જમીન આપે તો તમે શું આયોજન છે તમારું? અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું. મનસુખભાઈ વસાવા જે ધરણા પર બેઠા, સાગબારાના ખેડૂતો માટે બેઠા, તમારી હાલત શું અત્યારે? મનસુખભાઈને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે તે તાલુકાના જે તે જિલ્લામાં જેની તેની જમીન ફાળવવાના આવે તો ઉમરપાડા તાલુકાની જમીન છે આ તમે સાગબારામાં કે ડેડિયાપાડામાં જમીન ફાળવી આપો એ લોકોને, એવું કહેવાનું છે અમારે. એ લોકોનું એમાં કંઈ લાગતું નથી કોપી ગામનું. હવે મનસુખ દાદા ત્યાં ધારણા પર બેઠા છે, જમીન ખેડો, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી. હવે પહેલેથી એ લોકો આમ ડરાવીને ધમકી આપીને આમ કબજો કરેલો એ લોકોએ, પણ ખરેખર એ જમીન સીમા ઉમરપાડાની છે અને હક અધિકાર અમે ઉકાઈ વિસ્થાપન છે અમારો લાગે. એટલે એ લોકો જે ધારણા કરે છે એ વ્યાજબી નથી. મનસુખ દાદા ભલે સંસદ હોય અને એ જમીન એ રાજ્ય સરકારને એક માંગણી કરે છે, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી. જમીન વિવાદમાં ખેડૂતો દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે કેટલાક લોકો દ્વારા જંગલ જમીન પર કબજો મેળવી ત્યારબાદ જમીન અન્ય લોકોને ગીરવે મૂકીને મોટી રકમની લેવડ દેવડ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ખેડૂતો પાસે જમીન ગીરવે મૂકવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ મામલે ગ્રામસભામાં કોઈ ઠરાવ મંજૂર થયો નથી, તેથી હાલમાં જમીન પર હકનો દાવો કાયદેસર રીતે સ્વીકારવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. અધિકારીઓને ધમકીનો આક્ષેપ. જમીન વિવાદ હવે માત્ર ખેડૂતો વચ્ચેનો મુદ્દો રહ્યો નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વન વિભાગના અધિકારીઓને પણ કેટલાક લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયા છે. વડગામના કેટલાક ખેડૂતો દ્વારા 2 વર્ષ અગાઉ બનેલી એક અત્યંત ગંભીર ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સાગબારા તરફના કેટલાક ખેડૂતો સાથે જોડાયેલા લોકોએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. ઉમરપાડા તાલુકામાં જંગલ જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતો ખુલ્લેઆમ સામે આવ્યા છે. આ સમગ્ર મામલામાં હવે વન વિભાગ, મહેસૂલ તંત્ર અને પોલીસ દ્વારા જમીનના દસ્તાવેજો, વન અધિકારના દાવા અને કબજાની હકીકતની તપાસ કરવામાં આવે તો જ સમગ્ર વિવાદનો સાચો ઉકેલ બહાર આવી શકે છે અને સ્થાનિક અને વિસ્થાપિત ખેડૂતોના કાયદેસર હકોનું રક્ષણ કરવામાં આવે. મહિલાઓ કે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની ધમકી આપવામાં આવતી હોય તો તેની પણ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપો કેટલા સાચા? સાગબારા તરફના ખેડૂતો પાસે ઉમરપાડાની જમીન અંગે કયા દસ્તાવેજો છે? ગ્રામસભામાં ખરેખર કોઈ ઠરાવ પસાર થયો છે કે નહીં? જંગલ જમીન પર કોનો કાયદેસર અધિકાર છે? આ તમામ સવાલોના જવાબ હવે તંત્રની તપાસ અને સત્તાવાર રેકોર્ડ પરથી જ સામે આવશે. ઉમરપાડાની જંગલ જમીનનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે કે પછી તંત્રની દરમિયાનગીરીથી ઉકેલ આવે છે તેના પર સૌની નજર હશે. સરકાર જો એ લોકોને જમીન આપે તો અમારી પરિસ્થિતિ ખરાબ થવાની છે. તો અમે એના માટે અમે આટલા 16 ગામના લોકો ભેગા થયા છે. 16 ગામના લોકો કેમ કે અમારા હકનું છે, અમે કેમ જવા દઈએ? એ લોકોનું છે જ નથી તો છતાં આટલી દાદાગીરી કરે છે. તમે અમારું છે તો અમે કેમ જવા દઈએ? અમે પણ 16 ગામના લોકો ત્યાં જઈને ધરણા પર બેસીશું.
ક્યાંક તમે ખેતરોમાં કામ કરવા જાઓ છો એ લોકો કઈ ધમકીઓ આપે છે ખરા? ધમકી તો કેટલા બધા આપે છે. અરે મને ધમકી વચ્ચે પેલા હિનાબેનનો પ્રશ્ન થયો તો મેં મીડિયામાં આવી રીતે કીધું હતું તો મને આ રસ્તે કેવી રીતે નીકળશે એવું કરીને ધમકી આપી હતી. તો હું તો આ રસ્તે નીકળતી પણ નથી. મારું પિયર છે સાગબારામાં, છતાં પણ આ રસ્તે નહીં નીકળતી. કારણ કે એ લોકો પર બિલકુલ ગ્રામસભા ઠરાવ નથી, એ લોકો પર દસ્તાવેજ નથી. તો પછી સરકાર આ બાબત કેવી રીતે ધ્યાન રાખે કે આ ધરણા પર બેસવાનું શું કારણ? જેનો પાસે કંઈ જ પુરાવા નથી તે લોકો ધરણા પર બેસતા હોય તો તેનો શું ઉકેલ આવે? તો હું તમામ સાગબારા કે નર્મદા તાલુકાના લોકોને હું કહેવા માગું છું કે આ ખોટું બિલકુલ ચાલશે નહીં અને ચલાવી લેવામાં આવશે નહીં. ઉમરપાડા તાલુકાના લોકો પણ છે, જંગલ જમીન માટે એ લોકો હક ધરાવે છે અને એ લોકો બિલકુલ આ જંગલ આપવા માગતા નથી. બીજું કે એ લોકોનો રેવન્યુ જમીન પણ ત્યાં એ લોકો ધરાવે છે, એ લોકો ત્યાં પણ જમીન ખેડે છે ને અમારા જંગલમાં એ લોકો ધંધો કરવા માટે જ 4-5 કે 15-20 લોકોએ આખું જંગલ 200-300 હેક્ટર જમીન રાખીને એ લોકો મહારાષ્ટ્રથી લોકો મંગાવીને જમીન કરાવતા હતા, એ લોકોને ગીરવે મૂકતા હતા. આવા કૌભાંડો 2024માં અમારી વડગામની એક દીકરી રેપ કરીને એને મારી નાખવામાં આવેલી. ત્યાર પછી સમગ્ર ઉમરપાડા તાલુકાના અને નવી વસાહતના વડીલો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલો. તેમાં અમે ઉલ્લેખ કરેલો કે બહારના લોકો જે સાગબારા તાલુકા કે મહારાષ્ટ્રના લોકો અમારા જંગલમાં અમારી ગ્રામ પંચાયતની સીમમાં જઈએ નહીં અને એ લોકોને તાત્કાલિક કાઢી મૂકવામાં આવે એવા અમે એમાં ઉલ્લેખ કરેલો. સરકારશ્રી ધ્યાન આપી આ બાબત અમારા માટે સારી કરેલી છે. તો મારી સરકારને એ જ વિનંતી છે કે આ લોકો ધરણા પર બેસે પણ તે પુરાવાની હાથ પછી કેવી રીતે થઈ શકે? ये तो गंभीर प्रश्न है ना. इसमें यही है कि जो हमारा वन अधिकार अधिनियम 2006 है उसके अंदर कोई भी जो जंगल की ज़मीन है उसको देने की अनुमति ग्राम सभा के पास होती है. तो इस केस में जो सागबारा के लोग उमरपाड़ा के जंगल में खेड़ने की अनुमति मांग रहे हैं तो उमरपाड़ा के जो ग्राम सभा है उन्होंने उनको मंजूरी नहीं दी है. तो जब तक ग्राम सभा की मंजूरी नहीं होती है तब तक जो दावा अर्जी की हक दावा अर्जी की जो फाइल है वो मूव नहीं करती है और उनको सनद नहीं मिलती है. तो ये जो इशू है इसी के अराउंड है कि जब तक ग्राम सभा का ठहराव नहीं मिलेगा तब तक ये इशू थोड़ा चलता रहेगा. वैसा है. अभी जो माहौल क्या चल रहा है जो सागबारा के खेडूत जो किसान है वो नर्मदा चलो डिस्ट्रिक्ट में अभी भी काम कर रहे हैं खेत के सिलसिले में नहीं जाता है? नहीं, अभी जो सागबारा के लोग हैं वो उमरपाड़ा के जंगल में अभी उनका धरना एक तरह से पीसफुल प्रोटेस्ट चल रहा है और अभी मामला क्लियर नहीं है क्योंकि जब तक उमरपाड़ा की तरफ से उनको ग्राम सभा का ठहराव और परमिशन नहीं मिलेगी तब तक उनको खेती की मंजूरी भी नहीं मिलेगी. सांसद अभी वो धरना पे बैठे हैं उधर और वो बोल रहे हैं कि 10 साल से वो जमीन खेती कर रहे हैं फिर भी वन विभाग नहीं दे रहा है. तो जो FRA एक्ट है 2006 उसके अंदर लिखा हुआ है कि 13 दिसंबर 2005 उससे पहले अगर कोई भी ज़मीन खेड़ रहा है तो उसकी फाइल मूव कर सकती है और उसको जंगल की ज़मीन मिलने का हक दावा मिल सकता है. लेकिन इस केस में जो यहाँ के लोगों का कहना है कि ये जो भी खेड़ान चालू हुआ है ये 2010 के बाद चालू हुआ है तो कानून के मुताबिक उनको ये ज़मीन मिलने पात्र नहीं है. एक तरफ से गांव लोगों को धमकियां मिल रही हैं, अगर आपके वन विभाग को कोई धमकी दे रहे हैं? धमकी तो नहीं है बट कई बार माहौल हो जाता है. वो लोग अपने हल लेके आते हैं, अपने जो भी फावड़ा टीकम वगैरह लेके आते हैं खेड़ने के लिए ज़मीन. बट हमारी हमेशा यही कोशिश रहती है कि उनको जो कायदा है जो कानून है वो समझाएं और ये समझाएं कि भाई आप जिस भी ज़मीन में खेड़ रहे हैं वहाँ पे उस ग्राम सभा की आपके पास मंजूरी होनी चाहिए. अभी धरना चालू है कि बंद हुआ है? अभी चालू है. अभी भी स्थल पे कुछ लोग धरना दे रहे हैं. वन विभाग की ओर से
कार्यवाही क्या हो रही है अभी? हम तो जो हमारे रिजर्व फॉरेस्ट के अंतर्गत जो हमारे कानून है, धाराएं हैं, जैसे फॉरेस्ट कंजर्वेशन एक्ट और वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, जो हमारा काम है जंगल को बचाना, वाइल्ड लाइफ को बचाना, प्रकृति को बचाना, हम उसके लिए काम कर रहे हैं। और बाकी जो लीगल इशू है, जो आपस में दो गांव का इशू है, दो तालुकाओं का इशू है, वो उनके लेवल पे सॉल्व कर रहे हैं। हम हमारा जो एक्ट है उसके मुताबिक हमारा काम कर रहे हैं। ભરૂચમાં પ્રતિબંધિત એનાલોગ પનીર અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી વિવિધ રેસ્ટોરન્ટમાં તથા હોટલોમાં ચેકિંગ કરી મળી આવેલા 34 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીરના જથ્થાનો નાશ કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા પનીરને ભેળતી ખાદ્ય ચીઝ પનીર એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તેમજ પરિવહન પર પ્રતિબંધ મૂકેલ છે, જેના અનુસંધાને ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભરૂચ સહિત જિલ્લાના હાઈવે ઉપર આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, પીઝા રેસ્ટોરન્ટ, હોલસેલ વેપારી વગેરેને ત્યાં તારીખ 6/8/2026 થી 10/8/2026 સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખી તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પ્રતિબંધિત પનીર એનાલોગનું વેચાણ ન થાય અને પ્રતિબંધનું સંપૂર્ણ પાલન ન થાય તેની તપાસ કરવામાં આવેલા તપાસમાં મળી આવેલ 34 કિલો પ્રતિબંધિત એનાલોગનો યોગ્ય જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો। આ જ રીતે જાહેર જનતાના શુદ્ધ અને પોષણયુક્ત પનીર મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જો પ્રતિબંધ પનીર એનાલોગ મળે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાનું 10 ઓગસ્ટના રોજ દેશભરના ખેડૂતો અને કામદારોને કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો જેલ ભરો આંદોલનનું આહવાન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની કોર્પોરેટ કંપની તરફી નીતિઓથી ખેડૂતો, કામદારો, મજૂરો બરબાદ થઈ રહ્યા છે। સરકાર અમેરિકા, યુરોપ સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી વિના ડ્યુટી ખેત પેદાશોને ભારતમાં લાવવાની છૂટ મળતા ખેડૂતોની ખેત જણસી, કપાસ, સોયાબીન, ઘઉં, મકાઈ જેવા પાકોના ભાવ તળિયે બેસી ગયા હતા। તેનાથી ખેડૂતોને અબજો રૂપિયાની નુકસાની થઈ છે। ખેડૂતો કેન્દ્ર સરકાર સમક્ષ ટેકાના ભાવની ગેરંટી આપતો કાયદો બનાવવાની તેમજ ખેડૂતો ખેત મજૂરોના કરજ નાબૂદ કરો, પાક વીમા યોજના સરકાર હસ્તે શરૂ કરો, મનરેગા કાયદો પ્રસ્થાપિત કરો, 4 નવા શ્રમ કાનૂન રદ કરો અને રાસાયણિક ખાતરની તંગી દૂર કરો, ખાતરના ભાવ વધારા પાછા ખેંચો, વીજળીના ખાનગીકરણ ભાગરૂપ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરોની માંગણી અંગે ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં જેલ ભરો કાર્યક્રમના ભાગરૂપે ખેડૂતોએ કોલકી રોડ ઉપર ચક્કાજામ, સવિનય કાનૂન ભંગ કરવા જતા ખેડૂતોને અટકાવી દીધા હતા। ખેડૂતોએ માંગણી અંગે જોરદાર સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજી છૂટા પડ્યા હતા। કાર્યક્રમમાં કિસાન સભા રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, ખીમાભાઈ રબારી, લખમણભાઈ પાનેરા, ભરતસિંહ ચુડાસમા તેમજ કામદાર આગેવાન દિલીપભાઈ વસરા, વિક્રમ સિહોરા સહિતના નેતૃત્વ કરી આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે જે સમસ્યાઓ છે એનાથી જે ખેડૂતો પીસાઈ રહ્યા છે એ આજની ભાજપ સરકારની તાનાશાહીના હિસાબે રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાનું કારણ આજે ભારત દેશની અંદર જેલ ભરો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એના ભાગરૂપે ઉપલેટામાં પણ રાખેલો છે અને ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેવા કે અત્યારે હાલની તકે જે પાક વીમો યોજના હતી બંધ કરેલી છે, પછી ખેડૂતો અત્યારે જે દુષ્કાળની અંદર અતિવૃષ્ટિનો ભોગ બનેલા હતા, અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ છે તો ખેડૂતોને જે પાક વીમો મળતો હતો એ પણ સંપૂર્ણપણે બંધ કરેલો છે। તો તાત્કાલિક ધોરણે એવો જે પાક વીમો છે એને ચાલુ કરવા મારી માંગણી છે। ભારત સરકારની કોર્પોરેટ પરત નીતિઓને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, તેમના ઉત્પાદનોના તેમને ભાવ મળતા નથી અને સરકાર સમક્ષ છેલ્લા 5 વર્ષથી અમે માગણી કરતા આવ્યા છીએ કે સરકારે ટેકાના ભાવનો ગેરંટી કાયદો કરવો જોઈએ અને જે કાંઈ ખેડૂતો ઉપર કરજા થયા તે કરજા નાબૂદ કરવા જોઈએ। પાક વીમા છે તો પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ અને વીજળીનું ખાનગીકરણ બંધ કરવું જોઈએ, ખાતરની અછત દૂર કરવી જોઈએ, ખાતર બધાને આપવું જોઈએ। આવી વિવિધ માંગણીઓને લઈને આજે દેશભરમાં જેલ ભરો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમથી સરકારને મેસેજ દેવા આપીએ માંગીએ છીએ કે જો તમે અમારે માંગણીને સંતોષ નહીં કરો તો અમે આગામી સમયમાં આથી પણ ઉગ્ર લડત કરવાના છીએ। આ હકીકતને સરકાર સાંભળે અને ખેડૂતો અંગેના જે કંઈ નિર્ણયો લેવાના છે એ લે અને અમેરિકા અને યુરોપ હારેની જે વેપાર સંયુક્ત જે વેપાર કર્યો છે મુક્ત વ્યાપાર સમજૂતી એ મુક્ત વ્યાપાર સમજૂતીઓ રદ કરે। ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા તેમજ પરંપરાગત રિક્ષા ચાલકોના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
અવિરત વધી રહેલી નવી ઓટો રિક્ષાઓના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પરમિટ આપવાની પ્રક્રિયા પર તાત્કાલિક ધોરણે થોડા સમય માટે રોક લગાવવાની માંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓલા અને રેપિડો જેવી પ્રાઇવેટ કેબ તથા બાઇક ટેક્સી કંપનીઓની વધતી ગતિવિધિઓના કારણે રોજગારી મેળવતા પરંપરાગત રિક્ષા ચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકો સમક્ષ ઊભી થયેલી આર્થિક મુશ્કેલીઓને નિવારવા માટે પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર યોગ્ય નિયંત્રણ લાવવા અને વહીવટી સ્તરે વ્યવસ્થિત સંકલન કરી ત્વરિત પગલાં ભરવા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ છે. 2024માં મારી રજૂઆત હતી કે ભરૂચની જે ટ્રાફિકની સમસ્યા છે, ખાસ કરીને એમાં નવા પરમિટ બંધ કરવામાં આવે. રોજની 10-15 રિક્ષા આવે છે, જેનાથી ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની બી સમસ્યા છે. અને 2022માં લગભગ 18,000 રિક્ષાથી આજે 2026માં 25,000 ઉપર જેવી રિક્ષા થઈ ગઈ છે. એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ રેપિડો, ઓલા એવી ગાડીઓ જે દૂષણ કરી રહી છે ભરૂચમાં, અને ભરૂચના રિક્ષા ચાલકો આથી પરિસ્થિતિ ખરાબ છે રિક્ષા ચાલકોની. જ્યારથી ધંધા નથી, આ ધંધાની મારામારીમાં રેપિડો, ઓલા, ઉબેરવાળાએ સસ્તા ભાડામાં લઈ જઈને રિક્ષાવાળાનું શોષણ કરવામાં આવે છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખીએ છીએ કે તાત્કાલિક આ રેપિડો જેવી સંસ્થા પર રોક લગાવવામાં આવે અને રિક્ષા ચાલકોને રાહત મળે. અને ભરૂચ જિલ્લાના અંદર ખાસ કરીને નવા પરમિટ બંધ કરવામાં આવે કે નવી રોજની 10-12 રિક્ષા આવે છે, જેનાથી રિક્ષાવાળાને એમ જ ધંધા નથી ને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. રોડ રસ્તા સાંકડા છે, રિક્ષા મૂકવાની જગ્યા નથી. આજે અમે 2024થી રજૂઆત કરીએ છીએ. આ રજૂઆત સાંભળવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. જાડેશ્વર નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોની બેદરકારીને કારણે મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાહનોના ખડકલાથી ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓ, ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ કે ગુજરાત પૂરતું સીમિત ન રહેતા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. આગામી શ્રાવણ માસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો પગપાળા તેમજ લક્ઝરી બસો અને ટ્રાવેલ્સ મારફતે દર્શનાર્થે આવશે. ત્યારે આ મુખ્ય માર્ગ પર જ સ્કૂલ વાહનોનો અડીંગો હોવાથી બહાર ગામથી આવતી બસો અને વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. આ જ માર્ગ પર બ્રહ્માકુમારી સંસ્થાનું અનુભૂતિ ધામ પણ આવેલું છે, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં અનુયાયીઓ આવતા હોય છે. રસ્તા પર ગેટ બહાર જ વાહનો પાર્ક થઈ જતી હોવાથી તેમને પ્રવેશવામાં ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત નીલકંઠ નર્સરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા આત્મીય સંસ્કાર કેન્દ્ર જેવા મહત્વના સ્થળોએ આવતા નાગરિકો પણ ટ્રાફિકના લીધે તંગ આવી ગયા છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને પ્રાઇવેટ શાળાઓ માટે કમ્પાઉન્ડમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી ફરજિયાત કરી છે. આમ છતાં રોડ પર આવેલ સંસ્કારી ભારતીય વિદ્યાલય તેમજ જેબી મોદી શાળાઓ સ્કૂલ વાહનોને અંદર આવવા દેતી નથી, જેના પરિણામે નાના નાના વિદ્યાર્થીઓએ પણ વજનદાર સ્કૂલ બેગ ઉંચકીને મેઇન રોડ સુધી ચાલીને આવવું પડે છે, જે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો કરે છે. તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાય તેવી સ્થાનિકો અને વાલીઓની માંગ છે. ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સૂફી સંત હઝરત પીર ખુઝન દિશા બાવાનો વાર્ષિક ઉર્સની ઉજવણી નિમિત્તે ગઈકાલે રાત્રે સંદર શરીફની વિધિ કરાઈ હતી. સંદર નબીપુરના દાવલચા સ્ટ્રીટમાંથી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહના સંકુલમાં પહોંચ્યો હતો, જ્યાં વિશેષ મહેમાનો અને સર્વધર્મના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સંદરની વિધિ સમસાદ બાવા શિનોરવાડા, પેટલાદવાડા બાવા, નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ તથા આમંત્રિતોની હાજરીમાં પૂરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોનું પૂર ઉભરાયું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભક્તો હાજર હતા. સંદરની વિધિ સદાઈ પૂર્વક કરવામાં આવી હતી. સંદરની પૂર્ણાહુતિ દુઆઓથી કરવામાં આવી, જેમાં વિશ્વમાં અમન અને ભાઈચારો બની રહે અને ભારતભરમાં સર્વધર્મ પ્રત્યે એકબીજામાં ભાઈચારો અને એકતા કાયમ રહે તેની દુઆ કરવામાં આવી હતી. સંદરની વિધિ પૂરી થયા બાદ દરગાહના સંકુલમાં મહેફિલે શમાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બહોળા પ્રમાણમાં ભક્તોએ હાજરી આપી હતી. ભરૂચમાં વન્યજીવ સંરક્ષણ અર્થે કાર્યરત નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે એક જ રાતમાં 2 અલગ અલગ સ્થળેથી 2 સરીસૃપોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. રાત્રિના 11 વાગ્યાના સુમારે ભરૂચની આકાંક્ષા નગરીના A35 મકાનના કમ્પાઉન્ડમાં સાપ દેખાયો હોવાની માહિતી મળતા જ ટ્રસ્ટના હિરેન શાહ અને યોગેશ મિસ્ત્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ગુજરાતના 3 અત્યંત ઝેરી સાપો પૈકીનો એક સ્પેક્ટેગ
કોબ્રા નાગ મળી આવ્યો હતો, જેને ટીમ દ્વારા સહી સલામત રીતે પકડીને કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ ચાલી રહ્યું હતું તે જ અરસામાં ભરૂચના થામ ગામના પરમાર ફળિયામાંથી 5 થી 6 ફૂટ લાંબો અજગર નીકળ્યો હોવાનો ફોન આવ્યો હતો, જેથી રેસ્ક્યુ ટીમ તુરંત થામ ગામે રવાના થઈ હતી અને વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ અજગરનું પણ સફળ રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા અજગરની ડોક્ટરી તપાસ કરાવી તેને માનવ વસ્તીથી દૂર યોગ્ય ખોરાક અને પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. શિનોર તાલુકાના સાદલી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે. ત્યારે શિનોર તાલુકાના સાદલી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ભારત વિદ્યાલય સાદલીથી નીકળી સાદલીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તિરંગા યાત્રામાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ પ્રાંત અધિકારી શિવમ બારિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, શિનોર પોલીસ, ગ્રામજનો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાદલી ખાતે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા સમગ્ર ગામમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો. ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યાની અંદર આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને આવી રીતે દેશની અને રાષ્ટ્રની દેશભાવના જગાડવા માટેની જે આ યાત્રા છે એ યાત્રાને ખૂબ સફળતાપૂર્વક આજે શિનોર તાલુકાએ સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શિનોર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું તમામ હોદ્દેદારો અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સાદલી ગામ તથા અમારો શિનોર તાલુકો ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયો છે. તે બદલ અમે તાલુકાનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચના મક્તમપુર બોરબાઠા બેટ સ્થિત રાઠોડ ફળિયા ખાતે આગામી શ્રી દશામા મહોત્સવ 2026ની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. મિતેશભાઈ મોદી દ્વારા ભરૂચના મક્તમપુર બોરબાઠા બેટના રાઠોડ ફળિયામાં શ્રી દશામા મહોત્સવ 2026ની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં માટીની ઇકો ફ્રેન્ડલી દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે, જે અંતર્ગત તારીખ 10/8/2026 સોમવારના રોજ સાંજે જાડેશ્વર સાંઈ મંદિરથી મક્તમપુર રાઠોડ ફળિયા સુધી માતાજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર માઈ ભક્તો જોડાયા હતા. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દશામાની સ્થાપના કરી 10 દિવસીય વ્રતનો પ્રારંભ થનાર હોવાથી આમોદના બજારોમાં ધાર્મિક માહોલ સાથે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દશામાના વ્રતને લઈને મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાની પ્રતિમા ખરીદવા ઉપરાંત વ્રત દરમિયાન જરૂરી માતાજીની ચૂંદડી, બંગડી, નાગરવેલના પાન, શ્રીફળ, નાળાછડી, પૂજા સામગ્રી, પ્રતિમાનો શણગાર તેમજ પ્રસાદ સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં પહોંચ્યા હતા, જેના કારણે આમોદના બજારમાં વેપારીઓની દુકાનો પર પણ ગ્રાહકોની ભારે અવરજવર જોવા મળી હતી. ખાસ કરીને મહિલાઓમાં દશામાની સ્થાપના અને વ્રતને લઈને ભારે શ્રદ્ધા જોવા મળી હતી. દશામાના વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ વિવિધ નિયમોનું પાલન કરવામાં આવશે. 10 દિવસ સુધી ચાલનારા વ્રત દરમિયાન અનેક પરિવારોમાં સાત્વિક વાતાવરણ જાળવવામાં આવશે અને પરિવારજનો દ્વારા પૂજા અર્ચના સહિત દશામાની વાર્તાનું શ્રદ્ધાપૂર્વક પઠન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ખાસ કરીને સામાન્ય અને શ્રમિક વર્ગ સહિત ગરીબ પરિવારોમાં વધુ લોકપ્રિય બન્યું છે. વર્ષોથી અનેક પરિવારોમાં દશામાની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાની પરંપરા જળવાઈ રહી છે. દશામાના વ્રતને લઈને આમોદનગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દશામાના પર્વને કારણે મૂર્તિ, પૂજા સામગ્રી, શણગારની વસ્તુઓ, પ્રસાદ તેમજ અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓમાં પણ ખરીદી વધતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2026-27 માટે નવી ટીમની વરણી અને પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઝૈનુલ આબેદીન સૈયદને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના નવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની સાથે નવી ટીમના સભ્યોને પણ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય મહેમાન પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગ શેઠ દ્વારા નવા પ્રમુખ તથા નવી ટીમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, જ્યારે ડોક્ટર વનરાજસિંહ મહેડા પાસ પ્રેસિડેન્ટ તથા પ્રેસિડેન્ટ IMA ગુજરાત ચેપ્ટર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની
શરૂઆત ડોક્ટર સુહેલ વાઝા દ્વારા રોટરી પ્રાર્થના અને 4-વે ટેસ્ટથી કરવામાં આવી હતી. ત્યારબાદ રોટરીયન ડોક્ટર ઇરફાન પટેલ એમિડાઇટ પાસ પ્રેસિડેન્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. અયુબ પટેલ દ્વારા વર્ષ 2025-26નું સવિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નઝીર પટેલ, ડોક્ટર મિનહાસ પટેલ, યાસીન દાદાભાઈ સહિત રોટરી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા સભ્યોનું ઇન્ડક્શન પણ કરવામાં આવ્યું હતું. નવા પ્રમુખ ઝૈનુલ આબેદીન સૈયદ અને તેમની નવી ટીમને રોટરી સભ્યો તથા ઉપસ્થિત મહાનુભાવોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ટીમ આગામી વર્ષ દરમિયાન સમાજ સેવા, આરોગ્ય, શિક્ષક તેમજ લોકહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં સવિશેષ રોટરી અંકલેશ્વરના પ્રેસિડેન્ટ સુનિલ નાડકર્ણી, સેક્રેટરી ડોક્ટર પ્રમણ બ્રહ્મભટ્ટ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના એજી ઘનશ્યામ ગજેરા, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રુતિબેન ચાવડા, આરસીસીના પ્રમુખ સ્મિતાબેન સોની, IMA ભરૂચના પ્રમુખ IA ખાન તથા કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઇરફાનભાઈ હિરાદોરા ઉપસ્થિત મહાનુભાવો, રોટરી સભ્યો અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૂનાતવરા ગામે સ્મશાન ગૃહનું ખાતમુહૂર્ત સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના જૂનાતવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર 10 લાખથી પણ વધુ ખર્ચે નિર્માણ પામનાર સ્મશાન ગૃહનું ગામના સરપંચ, વોર્ડ સભ્ય, તાલુકા પંચાયત સદસ્ય તેમજ ગામના વડીલોના વરદ હસ્તે સ્મશાનનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવેલ છે કે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ યોજનાઓ અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવે છે, જે હાલમાં કાર્યરત છે. આ યોજના માત્ર ઘરગથ્થુ વપરાશ બાદના ગંદા પાણીને પમ્પિંગ સ્ટેશન મારફતે STP સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં વરસાદી પાણીના નિકાલની કોઈ જોગવાઈ નથી. ભરૂચ નગરપાલિકાના ધ્યાને આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા ખોલી દેવામાં આવે છે અથવા તેને તોડી નાખવામાં આવે છે. આવી ગેરરીતિને કારણે ભૂગર્ભ ગટર લાઇનમાં વરસાદી પાણીનો અતિશય પ્રવાહ પ્રવેશે છે, જેના કારણે ગટર વ્યવસ્થા ચોકઅપ થઈ શકે છે. પરિણામે રહેણાંક મકાનોના ગટર જોડાણોમાંથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને ઘરની ચેમ્બરમાં ગંદુ પાણી બેક ફ્લો થવાથી પાછું ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ઉપરાંત પમ્પિંગ સ્ટેશન અને STP પર પણ બિનજરૂરી ભાર વધે છે તેમજ સમગ્ર ગટર વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આ પરિસ્થિતિના કારણે રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન ચોકઅપ થવી, ઘરના ગટર જોડાણમાંથી ગંદા પાણીનો નિકાલ ધીમો થવો અથવા ઘરની ચેમ્બરમાં ગંદુ પાણી પાછું ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ શકે છે. સાથે જ STPની કાર્યક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. ભરૂચ નગરપાલિકા શહેરના તમામ જાગૃત નાગરિકોને વિનંતી કરે છે કે ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા જાતે ખોલવા અથવા નુકસાન પહોંચાડવું નહીં. વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ઉપલબ્ધ સોમ વોટર ડ્રેનેજ અથવા કુદરતી નિકાલ વ્યવસ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ સ્થળે મેનહોલ ખુલ્લો હોય અથવા નુકસાનગ્રસ્ત જણાય તો તેની જાણ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાને કરવી. આપણે થોડોક સહકાર શહેરની સમગ્ર ગટર વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં મહત્વનો ફાળો આપી શકે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાએ રાષ્ટ્રીય ભક્તિનો માહોલ. પોણા 200 ફૂટથી પણ મોટો વિશાળ તિરંગો લહેરાવાયો. વહરા સમાજના બુરહાની બેન્ડ અને સિદ્ધિ નૃત્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. સાગબારાના ખોપી ગામે ચોથા દિવસે ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા. ધારાસભ્યની સાથે અન્ય ભાજપના આગેવાનો પણ ધરણા પર બેઠા. ભાજપની સરકાર સામે જ ભાજપના આગેવાનોની ધરણા કરવાનો વારો આવ્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર માતર ટોલ પ્લાઝા પાસે 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત. ફસાયેલા ડ્રાઈવરને કરજણ ફાયર ટીમે 45 મિનિટની ભારે જહેમત બાદ ઉગારી લીધો. જંબુસરમાં ખાતરની અછત સામે નાયબ ખેતી નિયામકનું નિવેદન. જંબુસરમાં ઓગસ્ટ માસમાં અત્યાર સુધી 150 મેટ્રિક ખાતરનું સપ્લાય કરાયું. મોડી રાત સુધી ખેડૂતોને મળી રહેશે ખાતર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. પહેલીવાર 133 મીટરને પાર કરી 133.39 મીટરે પહોંચી. જોકે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી હજી 5.29 મીટર દૂર.
આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.